નમસ્તે મિત્રો. આપણે સત્ય સનાતન ધર્મની વાત કરીએ છીએ. ગોવિંદભાઈ પરમાર કે સત્ય સનાતન ધર્મ એટલે ના આદિના અંત, અનંતકાળથી અજર અમર વિનાશી, અનંતકાળથી બ્રહ્મ સ્વરૂપ, ત્રણેય બ્રહ્મ કહેવાય. પવન, પાણી ને અગ્નિ, આ ત્રણેય બ્રહ્મ સ્વરૂપ છે. એનાથી આ સૃષ્ટિ રચાણી, એને આ સૃષ્ટિ સર્જન કરેલું છે. ન આદિ ન અંત. 18 પુરાણ લખાણા હોય ને એ તો હમણાંની વાત, આ તો અનંતકાળની વાત હોય. ત્યાર પછી બધાએ ફાટા પડેલા હોય. હિન્દુ બન્યા, કોઈ મુસલમાન બન્યા, કોઈ પારસી બન્યા, કોઈ અનેક પ્રકારના ધર્મોની સ્થાપના થઈ. એટલે આપણે એ જે અનંતકાળની વાત લઈ આપણે કરીશી, તો એમાં આપણે સમુદાય ક્યાંથી કાઢવો? કેમ કે ત્યારે કોઈ સમુદાય જ નહોતો, અને એની જે મોજૂદગી આપી સત્ય સનાતનની, એ હાલમાં મોજૂદ જ હોય છે. તમે કહો કે અજર અમર અવિનાશી એટલે ઈશ્વર ગતિ કહેવામાં આવે, ઈશ્વરની ગતિ. હવે એનું તમે મંદિર બનાવવા જાઓ, ન બની કે કદાચ તમે એમ કહો કાંઈ ઈશ્વરનું મંદિર બનાવી તો ઓલા નાગા બાવા સીપિયા લઈને આવે, ચલે કે ઈશ્વર કા મંદિર? ઈશ્વર કાં હે? ઈશ્વર તો કે તું આવ બોલશો સ્વર, અંદરથી જે સ્વર ઉઠત બેઠત થાય છે, ઓમ છોમ, એને ઈશ્વર કહેવામાં આવે છે. તું મંદિર એનું કેવી રીતનું બનાવશો? મિત્ર, આ જે વાત છે ને સત્ય સનાતન ધર્મની અંદર ગૂંથવાયેલો, નાગા બાવા એની પણ છે અને આપણા સંતો પણ છે. એટલે મિત્રો, આ સત્ય સનાતનની વાત છે, એ આદિના અંત, એનો કોઈ અંત નથી. અને ક્યારથી આ આવ્યો એનો પણ અંત નથી. કે નહોતા સૂરજ નહોતા ચાંદા તે દિન કા કભી હમારા, અનંત તારા એ નહોતા, કોઈ કાંઈ વસ્તુ નહોતો તે દિન કા ભેખ હમારા. પાણી, પવન ને અગ્નિ મોટામાં મોટા બ્રહ્મ સ્વરૂપ. મિત્ર, અને જાણો, આ શરીરની મારી પાસે પણ ગતિમાન છે, સૃષ્ટિમાં ગતિમાન છે, અને એના બધી કોપી કરેલ છે. જય ભગવાન, જય સંવિધાન.